મિજાજ હવે આકરો બની ગયો છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી 15 થી 21 મે સુધી 7 દિવસ માટે ઓરેન્જ એલર્ટ અને યલો હીટ વેવની આગાહી સાથે એલર્ટ જાહેર થયું છે। હવામાન વિભાગના અનુમાન મુજબ આ 7 દિવસોમાં મહત્તમ તાપમાન 42 થી 45 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 29 થી 30 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે। શહેરના 16 વોર્ડમાં 39 વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરાયા છે। બપોરે 12 થી 5 દરમિયાન સાવચેત રહેવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને ખાસ અપીલ કરી છે। તો ગરમીથી બચવા માટે અનેક ઉપાય તમે કરી શકો છો। તાજા ફળ અને શાકભાજી એ ખોરાકમાં વધારે પૂરતો ઉપયોગ તમારે કરવો જોઈએ। આ ઉપરાંત આછા કપડાં પહેરવા જોઈએ। નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે। સતત તેઓના દ્વારા પાણીનું સેવન કરવું જોઈએ। લીંબુ શરબત પણ પીવું જોઈએ। આ ઉપરાંત બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન બિનજરૂરી પોતાના ઘરથી બહાર નીકળવું એ ટાળવું જોઈએ। બાળકોએ અત્યારે ખુલ્લામાં બપોરના સમયે ન રમવું જોઈએ। સાથે જ જે મહિલાઓ છે, જે વૃદ્ધો છે, તેમણે પણ યોગ્ય સમયે બહાર જવું। વધારે પડતું પ્રોટીનયુક્ત તીખું કે પછી વાસી ખોરાક પણ અત્યારે સેવન માટે હાનિકારક છે। ચા, કોફી કે પછી સોડાવાળા પીણાનું સેવન પણ અત્યારે ટાળવું જોઈએ। અત્યારે શેરડીનો રસ છે કે પછી લીંબુ શરબત છે, તેનું સેવન એ હિતાવહ રહે છે। માથાનો જો અસહ્ય દુખાવો અને સતત ચક્કર આવતા હોય તો આ એ લૂ લાગવાના લક્ષણો માનવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત જો ચામડી લાલ થતી હોય, સૂકી થતી હોય કે પછી ગરમીની અડાઈઓ તમારા શરીરમાંથી નીકળતી હોય તો એ પણ લૂ લાગ્યા હોય તે પ્રકારના લક્ષણોમાંનું જ એક લક્ષણ છે। તમને જો ખૂબ પરસેવો થતો હોય અથવા તો શરીરમાં વારંવાર અશક્તિ ફીલ થતી હોય તો એ પણ લૂ લાગ્યા હોવાનો લક્ષણ છે।